તો આજે વારો છે ઘર બતાવવાનો. આ લોક, ડબલ લોક. આ છે ઘરની ચાવી. આ ચાવી તો આપણને ખબર જ છે. આ ચાવી છે એ સેન્સરવાળી છે. આ નીચે લોક છે અમારે દરવાજામાં, જેમાં મેં સ્વિચ દબાવીને દરવાજો ખોલ્યો તો અંદરથી ખોલે. બહારથી ખોલવા માટે આને ત્યાં આમ ટચ કરવાનું એટલે એ દરવાજો ખોલી જાય બહારથી. આ કિચન મેં ટર્કીથી લીધેલું છે, ટર્કીની યાદગીરી માટે. આ મારો ફ્લેટ નંબર છે. જો આ મારા ભગવાન. આ બધી વસ્તુ હું જોબ પર જાઉં ત્યારે પહેરીને જાઉં છું. બધું મિક્સ ન થઈ જાય એટલે આ ડાળું મૂક્યું છે. પૈસા હું તમને પાઉન્ડ બતાવીશ. અત્યારે આ સરપ્રાઈઝ રાખો. બધી નોટ અને બધું બતાવીશ. અહીંયા મોટા મોટું તો 50 રૂપિયાની નોટ છે, 50 પાઉન્ડની. આ બધું મારું રેડી થવાનું છે. આ એક બિલ આવી ગયું છે મારા નામનું. જોકે મારે કોઈ બિલ ભરવાના નથી હોતા કેમ કે હું સ્ટુડન્ટ છું. અહીંયા કાઉન્સિલ ટેક્સ છે એ. આ હીટર છે જે અત્યારે બંધ છે. આ નાનું હીટર છે, આ મેં લીધેલું છે જ્યારે હું અહીંયા આવી ત્યારે મને બહુ ઠંડી લાગતી હતી. આ વિન્ડો છે. હું 2nd ફ્લોર પર રહું છું. મસ્ત વ્યૂ આવે અહીંથી રોજ. જો મારું લેપટોપ. આ વસ્તુ શું છે? આ મારું BRP છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા રહેવા માટે જેમ આપણે આધાર કાર્ડ હોય એમ. આ બેયને બતાવવાનું રહી ગયું. હા, અને મેં આની રમતો કર્યા કરતી હું. આજે મેં એને મોજા પહેરાવી દીધા છે. બહુ ઠંડી હતી કાલે એટલે. અહીંયા આવું બધું લટકાવી દઉં છું હું. આ મારો બેડ છે. આ કોઈ પ્રાઇમરી વસ્તુ આપે છે જોડે. રેન્ટ વધારે હોય તો આ જેમ કે વોશિંગ મશીન છે, બેડ છે, ફ્રીજ છે, આવી બધી વસ્તુ આ લોકોને આપવી પડે છે. પ્રાઇમરી વસ્તુ કહેવાય આ બધી. તો બેડ તો મને નથી મળ્યો પણ મેટ્રેસ મળી છે ખાલી, જે ઇનફ છે. આ છે ઇન્ડક્શન. આ લોકો એને કુકર પણ કહે છે. ઇલેક્ટ્રિક છે. અને પ્રેસ કરી રાખીએ એટલે ઓન થઈ જાય. આ બાજુનો શરૂ કરવો હોય તો આ પ્રેસ કરવાનું. પહેલી બાજુ માટે આ, પહેલી બાજુ માટે આ, આની માટે આ. બરાબર. પ્રેસ કર્યા પછી અહીંથી પ્લસ એટલે વધે, માઇનસ એટલે ઘટે. બંધ કરવા માટે ફરી આને પ્રેસ, ઓફ. આ ચીમની છે. ફેન 1 2 3. આ લાઇટ સીધી જમવાનું બનાવવા માટે. આ ઓફ. ઓકે. જો અહીંયા પણ મિક્સર માટે, ઓવન માટે મને માઇક્રોવેવ આપ્યું હતું પણ બગડી ગયેલું હતું. વસ્તુ તો મારી કંઈ જોવા જેવી નહીં હોય. અહીંયા હું એક ફેમિલીને ત્યાં ગઈ હતી તો એ લોકોએ મને કોફી આપી છે ટેસ્ટ કરવા માટે. બહુ મસ્ત છે. જો અહીંયા એક ફેમિલીએ મને બોક્સ આપી દીધા છે ઘણા બધા. આ સિંક છે. આ મૂવેબલ છે. જો બધી જગ્યાએ ફરી શકે છે અને ધોવા માટે વાંધો ન આવે. આ સ્વિચ છે. વાસણ અહીંયાથી ધોવાના, પાણી અહીંથી જ પીવાનું કેમ કે અહીંયા તમને કંઈ ગોળો ને ફિલ્ટર ને એવું કંઈ દેખાતું નથી. બરાબર. આ વાસણો છે મારા, જેમાંથી અમુક તો મને અહીંથી આપેલા છે મારી ફ્રેન્ડે, જે અહીંયા ઓલરેડી મતલબ ફેમિલી જ છે. એ લોકોએ મને આપ્યા છે થોડાક વાસણો. આ વોશિંગ મશીન છે લોગિકનું. આ કપડાં મેં ધોયા નથી. જો સામાન તો જો મન ફાવે એમ પડ્યો છે. 3 નેપકિન એટલા માટે છે. આ રસોઈ બનાવતા હોય ત્યારે હાથ બગડે, ધોઈને સાફ કરવા માટે. આ વાસણો લૂછવા માટેનો છે. અને આ હું જ કોલેજથી કામેથી આવું ત્યારે ફ્રેશ થઈને આપણે હાથ પગ લૂછતા હોય એ રૂમાલ છે. ઓહો. આ પાવડર છે વાસણ કપડાં ધોવાનો. આ લોકોને પરફ્યુમ સ્મેલ બહુ ગમે છે કેમ કે આ લોકો નાતા નથી. આ બધા મારા શૂઝ છે, વરસાદના છે, સમરના છે, મારા ફેવરિટ પુમાના છે. આ ઉપર જે સીડી જાય છે એ ઉપર એક મસ્ત સ્ટડી રૂમ છે મારો.
ત્યાં હું તમને પછી ક્યારેક વિઝિટ કરાવીશ, કેમ કે અત્યારે બહુ મેસી છે ત્યાં. આ તો મેં માંડ સાફ કર્યું છે. હા, ટેલિફોન રહી ગયો. હાલો વાત કરીએ. હલો હલો, અવાજ નથી આવતો કેમ કે નીચેથી કોઈ બોલે ત્યારે અહીંયા સંભળાય છે. અને આ કી એના માટે જ છે, નીચે દરવાજો ખોલવા માટે. માનો કે મારા ઘરે કોઈ મહેમાન આવ્યું તો એની પાસે તો આવી ચાવી હોવાની નથી, બરાબર. આ બ્લેક જે છે સેન્સરવાળી, એ ટચ કરે તો જ દરવાજો ખુલે છે બહારથી. તો એ લોકો શું કરે, મારા ફ્લેટ નંબર સામે પ્રેસ કરે, એટલે મને અહીંયા રિંગ વાગે, આમાં મને સંભળાય. એટલે હું અહીંયાથી આ દબાવું એટલે એને ટક અવાજ આવે ને દરવાજો ખુલી ગયો, એટલે એ લોકો દરવાજો ખોલીને આવી શકે. આ મીટર છે, મેં 20 પાઉન્ડનું રિચાર્જ કરાવ્યું હતું, હજી ચાલે છે. જો કુકર માટે, લાઇટ્સ માટે અલગ અલગ ફ્યુઝ છે. આ ટોયલેટ છે. અહીંયા કોઈ છે નહીં ખાનું કે એવું કશું. અને જો તમે અહીંયા વોશરૂમમાં બી ફ્લશ જ છે ખાલી. આ લોકો પેલા ટોયલેટ પેપર જ યુઝ કરે છે, આપણને ખબર છે બરાબર, એટલે અમારે ડબલું રાખવું પડ્યું છે. આપણને ગુજરાતીને ન ફાવે હોય એવું બધું. ગુજરાતીને તો જોઈએ પાણી. આ બાજુ ઓલી બાજુ ફેરવો તો ગરમ પાણી આવે, નીચેની સાઈડ ફેરવો તો ઠંડુ પાણી આવે. સો સિમ્પલ. માપ લખેલા છે અહીંયા, 45, 40, 30 તો ઠંડુ પાણી આવે, 45 થી 50, 65 તો મસ્ત ગરમ પાણી આવે. તો આવું છે મસ્ત મજાનું. બધા એવું કહે કે તું એકલી કેમ રહી છે, પણ આમાં જગ્યા ક્યાં છે બીજાને રહેવા માટે, હે ને? બસ તો આવું છે. જો તમારે ઉપરનું જોવું હોય તો મને મેસેજ કરજો, હું તમને ઉપરનું બતાવીશ. બાય બાય.